તો બહુ સારું હતું. જેને જન્મ્યો તાને જ મરી ગયો હોય ને તો બહુ સારું હતું. મને ખબર નહીં કે મેં ચાના હરખી રીતે ખાવાનું ખાધું હતું તો સારું થાય. તે પેલી કોથરી શિકરમાં લોટ બગડી ગયો હોય કે હાજો એ ખબર નહીં. પેલા ગલ્લાવાળાએ કોકરી ગોર આલ્યો ને એને લઈને બાફ્યો છે લોટ. અને શિકર પેટ ભરાય છે કે નહીં એ ખબર નહીં. જ્યાંનો હતો તાન બાપાએ શીખવાડ્યું હતું કે કોઈ દર ભીખ નહીં માગવાની, કોઈ દર નહીં માગવાની. પણ આજે એવું થઈ ગયું હોય ને, બાપાએ શીખવાડ્યું હતું કે આવથી ભૂંડું કોક હોય ને તો ભીખ. પણ ના, એવું નહીં. ભૂંડું કોક હોય ને તો આ ભૂખ. ભીખ કરતા ભૂંડી એ ભૂખ. જો આજે મારે ભીખ માગવા જવાનું થયું, માગવી પડશે. શું કરું કે ભગવાન એના તો લઈ લે. હું કરવાનું 5 રૂપિયા જતા રહ્યા, પાછા જતા રહ્યા. પાછો જ 2 લાખ હારીને આવ્યો. જીતવાનો દારો કયો હશે મારો? એક દારો આવી મો તો રાજી થઈ ગયો. પણ કોઈ વાંધો નહીં, એમને કહો બેંકમાં ઉપાડીને જતો રહું. 2 ગયા ને 4 પાછા લાવું પણ લાવું ખરું. દુરજી વાઘ, હો બોલો. ગામનું મોટું માથું છો નહીં તમે તો? એ તો ખરું જ ને. એટલે હું ઉપાડી લાવું ને લેવું કરતા હતા. એ તું પૈસા થોડા ઉપાડી આવ પછી એમ છૂટે પા. અને ભલાદની ગાડી યાદ આવી તમને? એટલે પેલી બધી ને તે સર્વિસમાં પડી. એકી અંગાત સર્વિસ બધી. હું કહું છું, હા આ લકી આવીને આપી રે ભલાદની તમારે. આ તો ને તે મારા બે વખત આવેલી ને તાની. અલ્યા ભલાદની ગામમાં આબરૂ જાય તમારી. વાત સાચી, કારણ કે અમાર તેમ કલર ઉડી ગયો એવું લાગે ને કોઈ. કલર ઉડી ગયો નહીં, પાતરી પર નેની પર રહીમ. હા એ તું નેહતી નહીં, એમ તો નેની પર. એટલે હું કહું છું, હા અમે મોટી કરાવે. તમારી જોડે પૈસા આટલા બધા ભલાદની? મોટી ગયેલા તમે ચોક ના કે પહેલા વિચારી મેલું મોટી જ કરાવી દેવી અમાર. અને આવી ચોદીની નહીં કરાવી, હોના નહીં કરાવી. માલ બહુ લાગી છે, થોડા વેતરવા પડશે. અલે હું કહું છું દુરજી, હા આ લકી પહેરી ને હા એ તો અમાર જેવો નાલ દો ને તો એ તમને ના લે. ઓમે મોહન ગરીબો ના તો ફરું. આ તાર તો ગરીબ કહી લ્યો કે તાર તો ચોદીનો ભાવ છે. આનો ભાવ કેટલો આવશે તમને નહીં ખબર? અલે ભલાદમી આવી રીતના ના કઢાય. જો ઓને આ રીતે કઢાય. આ પાહુ તમાર તો પાહુ ચાંદની પહેરેલી ને એટલે જોમ થઈ ગઈ જોમ. એ ન્યા કરતી નહીં ભલાદમી. એમના નેર જોમ કાઢ દેવાની. આ પાહુ તમને તો કશું ના નહીં કે તમારા જેવા થા ને મારા વગના રોજ સવારે ઉભા હોય 10-15 જેવા. એટલે એવું નહીં લે ભલાદમી. તમે શું મોટું માથું ને હું કહું છું, આટલા બધા પૈસા લાવવા છો અહીં? અમાર તો ચાલુ હો અંદર બાર. હું કીધું? અંદર બાર સમજણ ના પડી યાર. અંદર પત્તર રમસ એમ અને પાહુ સાઈડ પર દલાલી ચાલુ ને. દલાલી એ ચાલુ. એક દારો પત્તો માર્યા રોડ ઉપર આવી જાય ખબર નહીં પડતી હોય. એટલે હું કહું છું દુરજી, હા તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે એટલે ગામનું મોટું માથું. કોઈ ચિંતા નહીં કરવાની. તમારા માટે 24 કલાક મારા ઘરના દરવાજા ખુલ્લા આવી જવાનું. તમારે અમે મારા દવાખાનું આવે તો પૈસાની જરૂર હતી. આ તે લઈ જવાના તું તાર. એટલે હું એક ઘેર જાઉં અને તમારા જેવું તો કોઈ ના થાય. હા જોજો. અલ્યા આ પૈસા વાળા ને હંમેશા ગોડા જ હોય એમ. કારણ કે આ હોનાનો આ ચોદીનો ભાવ કેટલો ને મને ચોદીની લકી આલ દીધી. બોલો ભલાદની આ દુર્જન ફરીથી છે તરવો પડશે મારે. આ ઘેરથી પેલા ઘેર તે ધોની પેલા ઘેર હંસે થઈ જૂના ઘરે જોવા આવે. મારા જોરા જોર કરી નવરું નહીં પડાતું. ના હોય તો સીધ દૂરે જતા પેલા
લે આ જન પનોતી બે જે લાગે આજના દાડા સવારે 2 લાખ રૂપિયા આવી ગયું અત્યારે 2000 આવી ગયું શિકાર લાગે માં બહુ રમવું નહીં થોડી વાર રમવું મારા બહુ હમણાં બહુ રૂપસી જાય તો એમનો રમવા ચમનું જોઈએ હા ઓય જેઠ હા તો તમે ખાવા બાવાનું બનાવજો કે ખાવાનું હોટલમાં મંગાવીશું પીઝા એ તો ઓર્ડર કરવા પડશે પણ તો ઓર્ડર કરો અમે એવું મને તો આવડે ઓનલાઈન એટલે આ પેલા એમ કરો ગોટા લેશો પછી પીઝા ઓર્ડર કરીએ ગોટા હા આપડે ગમ નહીં પટ્ટી હા લેતા આવતા હેડો મસ્ત લાગજો હા ના ગાડી નહીં મારવી કારણ કે પેલી એક હતી ને હા એ અવાજ આવતો હતો એટલે હું આપણને અવાજ આવે એ પસંદ નહીં યાર તે તો દે તે એ પેલા મોકલાઈ દીધી ડ્રાઈવર ને કહી દીધું કે આ શોરૂમ માં મેળતે સર્વિસ થઈ જાય બધી કાઢી કે અંદર શોરૂમ માં હવે એટલે પછી બાઇક લેતા આવજો એટલે ચોક જવું હોય આવું હોય રબાબા બીમાર જવું છે હા વાંધો નહીં હા શું નાલે પૈસા અત્યારે આ ગરીબને આપલો લોટલું તો શું ખાય શું પેટ ભરાય મારું મારો ભાઈ છે એના જોડે કોઈ પૈસા માગ્યા નહીં આ જુંદી પણ આજે માગવાનો વારો આવ્યો જો હાલ તો સારું જવા તો દે તકુબા એ નો છો કે નહીં પેલા આદમી અમે નહીં કે ના નહીં તમારું શું કામ છે ભાઈ બોલો ચો ઉપરેલા માર ભાઈ જોડે જવું તું અલ્યા તમને હું વાત કરું લ્યા એ દુરજી તો વાઘ છે વાઘ વાગે સન પૈસા એ સન એના જોડે અલ્યા વાંધો પૈસો ભલા આદમી ખાલી મેં એમ કીધું ને કા લકી પાતરી ના પહેરાય મેં તો લકી કાઢીને હાલ દીધી એની લકી હા તાહુ સારું કેવાય તને લકી આલી તો મને 2-3 હજાર રૂપિયા તો હાલશે કે નહીં એટલે અત્યારે તેજીમ ચાલે હતા આલીએ દે અને તમે કેવા રખવા તમારા ભાઈ કેવો રખડા શરમ આપી જોવા ભલા આદમી તમને જીવન થી જ કંટાળ્યો ને ભાઈ શું કરું કયો એટલે મન તો તમારી જોડે ઊભું રહેવામાં આમ એલર્જી થાય છે એમ સારું હેડો ને ભાઈ મને જવા દે ને હું બધા ભેગો થઉં હું કહું છું, આવા જતા હોય તેજીમ ચાલે 2-5 રૂપિયા ખાવાનું હાલશે કોક તો અમને જો. મરી જાય જવા દો આવી મને. જિંદગી જીવા કરી મરી જવું સારું રૂપિયો હોય ને તો બધા બધો હારા જ લાગે અત્યારે હાલ મારા ભાઈના જોડે જેટલા માણસો ફરે લકી હાલ દીધી ભાઈ એને લકી મને 2-5 હજાર નહીં હાલ મારો જેનો ભાઈ છે આ પેટમાં રહેવાતું નહીં તમે થોડું ધીમું ધીમું ચલાવતા હોય તો ભાઈ અલ્યા ઉતાવળ છે કહું તો કન હેડે તમે જો તો ભજ્યો લેવા તમારા શેઠ માટે નહીં ઓહો પણ એવું કે ખબર હે કે મારે ને બાધા કરવાની છે તો ના લાગે કે હું ચાઉન ના જઉં છું કે એટલે ચહુન માં આવે છે ઓહો માર ઈવન જોડે જ જવું તું ચાલ 2-5 હજાર રૂપિયાની જરૂર હતી થોડી હા પૈસા વાળા ખરા આ તો કદાચ તમને આલી દે તેમ કહે ને અમને જબ્બર તેજી છે મેં હવે મારે મોડું થઈ ગયું મેં ખાલી વાત એમ કીધું ને કે મારે ને 2,000 રૂપિયા પગાર પહોંચતો ને એવું બોનું કાઢ્યું કહું મોડું થઈ ગયું આમ તેમને 15,000 રૂપિયા પગાર વધારી દીધો કે ફરા તો હું તને શું કહું છું ખબર હા મારો ભાઈ છે બરોબર જેનો હતો ને તને મીર મારીને મોટો કર્યો એ તો અમારે બરોબર છે બધું. પણ હું એમ કહું છું કે નોકરમાં તને રાખ્યો છે પણ મને નોકરમાં રાખ્યો હોય ને તો ના સારું પણ અમે તો ખૂબ જ એવું હોય કે ભાઈને નાખે ને તો આબરું જાય પણ તું સેવા કરું એવી હું સેવા કરત ને મારતો તારા જેવા પૈસા નહીં લેવાય ના હું ખાલી ખાવાનું હાલત ને 2 ટાઈમ તો એ ચાલવા એ વાત સાચી પણ હે ને ત્યાં બધું અમને તેજીને ગબ્બર આવી ગયા રહ્યા. એક કામ કરો તમે જો હું જઉં જો 2-5 હાલ મને તો મારે થોડું અઠવાડિયું તો નહીં કરે
હાલશે એમ તો મોટા દિલ વાળા ખરે મંદિરે છે ને? તો હાલશે ઓહો. સારું જો હું તાપ પર હા ઓ ભાઈ કેવું છે ને મજા મજા તમાર તો મજા જ છે ને મને છે ઈ ખબર નહીં કયો મજા મજા સમાજ શું કરતા હતા મોઢું ધોયું ઓય તાપ કેટલું બધું તાપ લાગી ગયું તને તાપ તો લાગે મને ગાડી નહીં કે તમારે પેલું નોકર મળ્યો હાલ રસ્તામાં કાળું ઓવે, તે કે કોક બાધા રાખી હતી તે કે મંદિરે જ્યાં ઓ બાધા કરવાય તો હું તો મંદિરમાં હો ધોધ કર્યા તે મળ્યા નહીં પછી જોયું તો કોક મોઢું ધોવા તે પછી વાય આવ્યો તે ચમ કરતા તમને કોમ હતું થોડું તમારું હું કોમ તેમ તો કે પૈસા થોડા કહું આલો ને 2-5 બહુ નહીં 2-5 હજાર રૂપિયા આલો ને ખાલી અઠવાડિયું મારે ચાલે એટલા હું એક તમારે વાત કહું ના હતા ખરા તમે પેલા નાવાનું તો ભાઈ તા ભાભી ચો ઘેર હાલ કે લુગરો એક મારા એ લુગરોમાં પણ લુગરો કોઈ ધોવે એવું હોય ને એ મારા એ કોમ થતું નહીં તને ખબર છે અને પૈસાની વાત રહે ને તો પૈસા તો હાલ નહીં કારણ કે રૂપિયો નહીં મારા દૂરી નહીં મજા ખૂબ ખાવા કરું લે મારા જોડે નહીં આ ચૂકલા નહીં આખા ગોમમાં ખબર છે કે તારા જોડે કેટલા પૈસા છે કે પણ અત્યારે નહીં બધા ઠેકોના કરી દીધા પેલી લકી આલી નહીં તી કોકને પેલા પંકુ ને એકરો તો ઓ એ તો મારા દૂરીને પૈસા લેવાના ચાલતી હતી પેલી. તે કોમ કર ને તારા જોડે પૈસા ના હોય તો આજ 2 ટાઈમનું ખાલી આજ ખાવાનું 2 દાડા ખવડાવી દઉં ને તો બહુ સારું એ તો જાતે કમાવા જવું પડે ને પણ અત્યારે હાલ ચોકન કમાવા જવું ભાઈ કે જો ચોખ્ખો બંધની વાત કર દો મારા દૂરી 1 રૂપિયો નહીં અને મારી આશા નહીં લેવાનું એટલે અને નાવા ધોવાનું રાખો યાર થોડું વ્યવસ્થિત રહેવાનું આવો પણ થોડું તો મારું રાખ તું જેનો હતો ને તને બાપા મેલીને જતા હતા ને તને હું રમારીને મોટો કર્યો છે હા એ બધી વાતો પહેલા ની હતી હતા નહીં એટલે આ 4 દાડા મેં ખાધું નહીં ભાઈ હોકા 5 દાડા થતા 10 દાડા થતા કોઈ મને ફરક નહીં પડતો પેલાના 25,000 ની લકી આલી હતી એ પેલા કારુનો પગાર વધાર્યો તો મને તું 2-5 નહીં આલું લે હા તો વધારે હો પણ તમને નહીં મેળાવા તું કહેતો હોય ને તો તારા પગે પડું ના એ બધા નાટક નહીં તમે નિહાળવા કરો હું તારા કારુ નહીં મારે જો રૂપિયા નહીં નિહાળવા જો. કરો ને ધંધો તમે યાર મુનાવો રાખો તાર ઘેર રહે ભાભીને લુગરો ધોએ તારું બધું કોમ કરે તારું સંડાસ સાફ કરે પણ મને તારે તો કોમી રાખી લે ઓલરેડી મારે ઘેર નોકર પોચ છે પણ મને તું થોડા 2-3 હજાર રૂપિયા આલું ને નહીં તમારા માટે મારે પણ 1 રૂપિયો નહીં ચોખટપણની વાત મારે તમને હાલવા જ નહીં સારું હે ભગવાન સારું કરે તારું ભાઈ દારૂ જે પૈસા 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 જાતે કમાવા જવું નહીં પૈસા પૈસા કરવાના લ્યા તારી આમાં બ્રેક હરકી થઈ જશે ખેતરમાં જવું છે પૂરા લેવા માટે આવા તાપનું જવું પડે જો ને વાજબેન જઈશે એના ઈકન એટલે અમારે લઈ આવવા પડશે મને બધું ભેસનું કરવું પડે છે તરફ તો લે તખુબા ઓય પૈકા ના આવો જો કઈ જઈ આયા માગીને આવ્યો છું ભાઈ લે કુના જોડે માગવા જતા માગવા તો જોતો પણ કોઈને કોઈ આલ્યું તો નહીં યાર હું તમારા ઘરના બાજુ નહીં રહેતો બીજો જોડે જો માગવા જવાનું આવતું હતું તમને એટલે આ ભલાદમી મારો ભાઈ તને ખબર તો છે કેટલા રૂપિયા વાળો છે ના એ તો એના જોડે પૈસા ઘરના બધા તે એવું કર્યું આપે પૈસા હવે કાકા બાપાનો ભાઈ થાય છે તે થોડું લાગ્યું કે થોડી આશા રાખી હતી કે 2-5 હજાર રૂપિયા હાલ એવું મારા અઠવાડિયું એકરી જવા તો મારે કોક કરીને કોમ હોતું તો અંધી તો હેડો તે તમે ના આપે પૈસા ના પાડી દીધી ભાઈ એટલે એને યાર પૈસાનો પાવર આવી ગયો તમને ના ખબર તો કહી દઉં જો હાલમાં પૈસો એટલે બધું થાય હવે એના નોકરનો પગાર 45,000 45,000 રૂપિયા કોક મળે ને હા 2 મેઠી વાતો કરે ને તો હોનું ચોદી તો ઓમ કરીને આલી દે તો તમને ચમ ના આપીએ યાર હવે ભાઈ એવાની મરજીની વાતો છે આવરું હતો ને હા તાને ચોકલેટ માટે રિહાતો ને તો હું ચોકલેટ લઈ આવતો એને એટલે બધું ભૂલી ગયું લાગે તમને કોઈ એટલે હવે એવાની મરજીની વાતો ભાઈ એમાં શું કરીએ કયો તમારા જોડે 2-5 પરા હોય તો હાલો ને પૈસા તો યાર પડ્યા છે પણ મને પૈસા માટે ફોન લાવવાનું હોય
પણ તમને હાલ તકલીફ હોય ને તો વધુ હું આપું 1500 રૂપિયા આપું. 1500 હા ખાવાનું બનાવ્યું છે? હવે ખાવાનું તો બનાવીશું ઘેર લઈ જો શાક બટેકાનું લોટલા મને લઈ જતા તો આપી દો ઘેર આપી દો. પૈસા ઘરમાં પડ્યા ને તે પૈસા ખાવાનું લઈને ઘેર આપી દો. હવે હું નહીં યાર તમારા કોમમાં આવી જાઉં પાછો. વધુ ને તો તમે ઘેર લઈને આવો. હા તે વધુ નહીં આવજો. હો હા સમય સમયની વાત છે. આ તખુબા ને સેવા દારા આવ્યા છે. પેલો પોતાનો કાકા છોકરો થાય ને તે 1 રૂપિયાની સેવા કરતો નહીં અને ગામમાં બધાને પૈસા આપે છે. અત્યારે તો એ સમયનો ખેલ છે. ગમે તેનો સમય આવી જાય એ ટાઈમે સમય બદલાઈ જાય એવું ખબર નહીં હોતી ને એના જોડે પૈસા ને એટલે પૈસાનો પાવર બતાવે. પણ જોજો એક દારો આ તખુબાનો સમય આવશે ને એટલે એને ખબર પડશે. કગરવાના દારા આવશે કગરવાના. હાલ તો હું તખુબા પૈસા આપ્યા છું સેવા કરવી પડે યાર. ના યાર ગરીબી યાર અમે જોઈ છે એટલે અમને ખબર હોય. હા ચાવરે તો ચાલુ આપું. હા એ તખુબા લાયો ટિફિન. ટિફિન તો લાવ્યો છું પણ તમારા કોઈનો ફોન આવ્યો કે તખુજી ફોન આવ્યો તારા મોમાં ઘેરી ફોન આવ્યો છે. મોમાં? ઓહો તો મારા તો મોમાં નહીં. યાર તમારા ઘેરા મોમાં યાર તમે તો જ્યાં નહીં હોય ઈકન. ના મોમાં એ નહીં કર્યો હોય, કોઈક બીજાએ કર્યો છે તો એ. એટલે તમારા મોમાં ઘેરી ફોન આવ્યો કહું તો ખરો. કોઈ કે તખુજી ફોન આવ્યો તખુજી ને એવું કે હ. કોણ બોલે? હલો હેલો, હા કોણ બોલો? તખુજી બોલ્યા? ઓવા હા, તમારા મમ્મી નામ ધુરીબેન. હા વો માર બાનું હા, નામ ધુરીબુન. તો તમને ખબર ના હોય તો કહી દઉં કે જે એમના ફાધર હતા ને વો એ ગામના મુખી હતા. માર બાપા? હા અને એમને જમીન બહુ હતી. જમીનો તો વાત તો વાપરી હતી. માર મમ્મી બધું કહેતો તો ખરો પણ એ તો બહુ ટાઈમ પહેલા હતી જમીનો. હા, એટલે એ જ જમીનમાં એ તમારી જમીન હતી એમાં એ અડધી પાછી આવી છે. પાછી આવી છે? અને એમાં તમારું નામ બોલે છે. એટલે કહેવા મતલબ તમારી મમ્મી નથી તો ત્યાં પણ કોઈ સડે એટલે તમારું નામ બોલે છે. ઓવા માર મોમાં એ નહીં કન તો વાત સાચી છે. એટલે એમાંથી તમારે 80 વીઘા જેવી હતી એમાં 60 વીઘા આવી છે. 60 વીઘા? 60 વીઘામાં અહીં તમારા આવશે 40 વીઘા તમને કમ્પ્લીટ મળશે અને 20 વીઘા છે એ બિલ્ડિંગો ને એવામાં આવી જશે તો રોડના ને એવા ગારામાં આવી જશે. 20 વીઘા પાછી નહીં આવે તે? ના, એ સોસાયટી બને છે અને ફોર્મેલિટીના બહુ મોટી વાત છે. એટલે તમને એ જમીનના પૈસા મળી શકે. જમીનના પૈસા મળવાની વાત કરે? અને તમને જો તમારા એક વસ્તુ એમાં છે તમારો ફાયદો છે કે રોડ ટચ છે અને સોસાયટી વચ્ચે છે. હા બિલ્ડિંગો વચ્ચે એટલે તમને કિંમત મળે છે 1 વીઘા મળશે તમને 1 કરોડ થી ઉપર. એટલે કહેવા મતલબ મેં એક પાર્ટીની વાત કરી હતી તમને કમ્પ્લીટ 20 કરોડ રૂપિયા મળશે. 20 કરોડ રૂપિયા? આવ્યો સમય આવ્યો તમારો. તે મારે શું કરવું પડશે? તમારે કશું કરવું નહીં. તમે હાલ તાજગાલી આવી શકો તો ફટાફટ આવી જાઓ. હું તમારી બધી ફોર્મેલિટી પૂરી કરી દઉં. સહી ભાઈ તમે કરી દો. તમારે 40 વીઘાના કાગળિયો આપી દઉં અને રકમ લઈ જાઓ. તમે તમારી જમીન જોઈ જાઓ. સારું હેડો હું આવું છું. હા મારા મોજીલા બંકા હા. હા મારું ગોલતરા હા.